ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? બાળકો, તમને અને તમારા પરિવારને નવા વર્ષે ખૂબ ખૂબ શુભકામના. બાળકો, આપણું વેકેશન પૂરું થઈ ગયું છે. હવે આપણે પહેલું સત્ર કમ્પ્લીટ કરી અને બીજા સત્રમાં પ્રવેશી ચૂક્યા છીએ. અને આપણે આજે બીજા સત્રમાં આપણા અંગ્રેજી વિષયમાં 4 લાઇનમાં લખીશું બારાક્ષરી. તો ચાલો, તમે બધા છે તમારી બુક્સ છે 4 લાઇનની એ ખોલી અને જે રીતે મેં લાઇન ડ્રો કરેલી છે એ રીતે તમારે પણ લાઇન ડ્રો કરી લેવાની છે. આ રીતે છે 2 પેજમાં સામે સામે લાઇન ડ્રો કરવાની છે. હાંસિયામાં પણ લખીશું એટલે 1 2 3 4 5 અને 6. એક પેજમાં 6 ખાના થાય. એવી જ રીતે 1 2 3 4 5 અને 6. બીજા પેજમાં પણ 6 ખાના થાય. આ રીતે છે તમારે લાઇન ડ્રો કરી લેવાની છે. બરોબર છે? 2 પેજમાં સરસ મજાની લાઇન ડ્રો થઈ જાય એટલે આ પહેલી જે 4 લાઇન છે એ તમારે છોડી દેવાની છે અને આ પિંક કલરની જે લાઇન છે જાડી લાઇન ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરવાની છે. હાંસિયામાં હેડિંગ બાંધો બારાક્ષરી. લાઇન ડ્રો થઈ ગઈ છે. તો ચાલો આ એક 4 લાઇન છોડી દો અને આ પિંક કલરની લાઇન છે ત્યાં તમે લખો ક કલમનો ક. આવી રીતે મારી સાથે સાથે લખતું જવાનું છે. કનો શું થશે બાળકો? કનો થશે કે એ. પહેલો અક્ષર છે, પહેલો લેટર્સ એ આપણે કેપિટલ કરીશું અને પછી કરીશું સ્મોલ. કનો કે એ. ત્યાર પછી આવશે કને કાનો કા. તો કાનો પણ શું થશે કે એ. બરોબર છે? ત્યાર પછી આવશે કને હસવઈ કી. તો કીનો થશે કે આઈ. શું થશે? કે આઈ. ત્યાર પછી લખો કને દીર્ઘઈ કી. તો કીનો થશે કે ડબલ ઈ. કે ડબલ ઈ. ત્યાર પછી શું આવશે બાળકો? કને હસવું કુ. તો લખો કે યુ. કે યુ. કને દીર્ઘવું કુ. તો કુનું થશે કે ડબલ ઓ. કે ડબલ ઓ. હવે બાળકો એક પેજ છે આપણે અહીંયા 6 ખાના પૂરા થઈ ગયા છે. તો શું કરવાનું છે? આપણે નીચે નથી લખવાનું. આ લાઈન છે સીધે સીધી આગળ જવા દેવાની છે. તો અહીંયા લખીશું આપણે કને એક માત્ર કે. કેનો થશે કે ઈ. કે ઈ. ત્યાર પછી લખો કને કના 2 માત્ર કઈ. તો કઈનો થશે કે એ આઈ. કે એ આઈ. ત્યાર પછી આવશે કો. કને કાનો માત્ર કો. તો લખો કે ઓ. શું થશે? કે ઓ. ત્યાર પછી આવશે કને કના 2 માત્ર કૌ. તો કૌનું થશે કે એ યુ. કૌ. કને માથે મીંડું કમ. તો કે એ એમ. અને કની પાછળ 2 મીંડા કહ. તો કે એ એચ એ. બરોબર છે બાળકો? તો જુઓ આપણી કની એક લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તમે આગળ જે લાઈન લખશો એમાં આગળના અક્ષર છે એ આપણને કલમ પ્રમાણે ખબર જ છે. કનો કે એ થશે, ખનો કે એચ થશે, ગનો જી એ થશે. એ રીતે. અને પાછળ જે સ્વર છે તો કને હસવાઈ હોય તો પાછળ આઈ આવે, દીર્ઘઈ હોય તો ડબલ ઈ આવે, ઉ હોય તો યુ આવે, દીર્ઘ હોય તો ડબલ ઓ આવે. સ્વર આપણે શીખી ગયા છીએ. એ રીતે છે એ પાછળ બધા સ્વર છે એ રીતે લાગતા જશે. બરોબર છે? હવે કની લાઈન લખાઈ ગઈ છે. તો હવે આપણે કઈ લાઈન લખશું? ખની લાઈન લખીશું. પણ ક્યાં લખીશું? આ પિંક લાઈન છોડી દેશું. આ એક 4 લાઈન છોડી દેશું અને ત્યાર પછી અહીંયા બીજી પિંક લાઈન આવે એમાં લખીશું ખ ખટારાનો ખ. ખને કાંઈ નહીં ખ. તો ખનો શું થશે? ખનો થશે કે એચ એ. કે એચ એ. પછી લખો ખા. ખને કાનો ખા.
ખાનો પણ થશે કે એચ એ ખી. તો લખો કે એચ આઈ. ત્યાર પછી આવશે ખી. તો કે એચ ડબલ ઈ. ખને હસવું ખુ. તો કે એચ યુ. પછી ખને દીર્ઘવું ખુ. તો કે એચ ડબલ ઓ. ખને એક માત્ર ખે. તો કે એચ ઈ. ખને બે માત્ર ખઈ. તો કે એચ એ આઈ. ખો. કે એચ ઓ. ખઉ. કે એચ એ યુ. ખઉ. પછી આવશે ખમ. કે એચ એ એમ. ખા. કે એચ એ એચ એ. બરોબર છે બાળકો, આપણી ખની લાઈન છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે કઈ લાઈન લખીશું? ગની લાઈન લખીશું. પણ ગની લાઈન ક્યાં લખીશું? આ એક લાઈન છોડીને અહીંયા લખીશું. ગ ગણપતિનો ગ. ગને કાંઈ નહીં ગ. ગનો શું થશે? જી એ. તો લખો જી એ. ત્યાર પછી આવશે ગને કાનો ગા. તો એનો પણ આવશે જી એ. ગને હસવઈ ગી. જી આઈ. ગને દીર્ઘઈ ગી. જી ડબલ ઈ. ગને હસવું ગુ. જી યુ. ગને દીર્ઘવું ગુ. જી ડબલ ઓ. ગને એક માત્ર ગે. જી ઈ. ગને બે માત્ર ગઈ. જી એ આઈ. ગને કાનો માત્ર ગો. જી ઓ. ગૌ. જી એ યુ. ગમ. જી એ એમ. અને ગહ. તો આવશે જી એ એચ એ. લખાઈ ગયું. હવે ઘ ઘરનો ઘ. ઘનો શું થશે બાળકો? ઘનો થશે જી એચ એ. ઘને કાનો ઘા. જી એચ એ. ઘને હસવઈ ઘી. જી એચ આઈ. ઘને દીર્ઘઈ ઘી. તો જી એચ ડબલ ઈ. ઘને હસવું ઘુ. જી એચ યુ. ઘને દીર્ઘવું ઘુ. જી એચ ડબલ ઓ. ઘને એક માત્ર ઘે. જી એચ ઈ. ઘને બે માત્ર કઈ. જી એચ એ આઈ. ઘને કાનો માત્ર કો. જી એચ ઓ.
ઘઉં, GHAU, ઘમ, GHAM, ઘ, GHAHA. બરોબર છે, ઘની લાઈન પણ લખાઈ ગઈ છે. હવે આવશે ચકલીની લાઈન. શેની આવશે? ચકલીનું ચ. એક લાઈન છોડીને લખો, ચને કાંઈ નહીં, ચનો શું થશે? CHA. ચને કાનો ચા, CHA. ચને હસવાઈ ચી. તો અહીંયા બધા શું આવ્યું છે બાળકો પાછળ? આઈ. તો અહીંયા પણ શું આવશે? આઈ. તો CHI. પછી ચને દીર્ઘઈ ચી. તો હવે શું આવશે? ડબલ ઈ. તો CHEE. ચૂ. CHU. ચને દીર્ઘઉ ચૂ. CHOO. ચે. તો CHE. ચને બે માત્રા ચઈ. તો CHAI. ચો. CHO. ચને કના બે માત્રા ચૌ. CHAU. ચમ. CHAM. ચમ. અને છેલ્લે આવશે ચહા. તો CHAHA. બરોબર છે બાળકો? હવે જુઓ, આ પેજમાં આપણે ક થી ચ સુધીની છે બે પેજમાં સરસ મજાની આખી લાઈન સમાઈ ગઈ છે. પહેલો અક્ષર કેપિટલ કરવાનો છે એટલે એ બે લીટીનો થશે, અને બીજા અક્ષર છે પાછળના એ બધા સ્મોલ લેટર્સમાં લખવાના છે એટલે એ બ્લુ લાઇનમાં આવશે. બરોબર છે? ત્યાર પછી એક એક લાઈન છોડતું જવાનું છે, અને સરસ મજાના અક્ષરે આ લખાઈ જાય એટલે હવે આપણે પાછળ લખીશું ચ. પછી શેની લાઈન આવશે? છની લાઈન. બોલતું જવાનું છે અને મારી સાથે સાથે લખતું જવાનું છે. જે રીતે આ પેજમાં લાઈન ડ્રો કરેલી છે એ જ રીતે આપણે પાછળના પેજમાં પણ લાઈન ડ્રો કરી લેવાની છે. બરોબર છે? તો ચાલો હવે આપણે આગળ 6 થી લખીએ. તો જુઓ બાળકો, જે રીતે મેં આગળના પેજમાં લાઈન ડ્રો કરેલી હતી એ જ રીતે અહીંયા પણ લાઈન ડ્રો કરી લીધી છે. તો હવે આપણે એક લાઈન છોડી અને ત્યાર પછી લખીશું અહીંયા 6 છત્રીનો 6. બરોબર છે? 6 છત્રીનો 6. છનો શું થશે? તો CHHA. છને કાનો છા. તો CHHA. છી. છીનો થશે CHHI. છને દીર્ઘઈ છી. CHHE. ત્યાર પછી આવશે છું. CHHU. છને દીર્ઘઉ છું. CHHO. ત્યાર પછી આવશે છે. છને એક માત્ર છે તો CHHE. ત્યાર પછી લખો છને બે માત્રા છે. CHHAI. લખો છો. તો લખો CHHO. છો. છૌ. તો શું આવશે? CHHAU.
HAU છને માથે મીંડું છમ તો CHHAM ને છહ તો CHHA બરોબર છે બાળકો. છની લાઈનમાં ડબલ એચ આવશે એટલે થોડાક અક્ષર નાના કરજો એટલે છે એ બધા ખાનામાં વ્યવસ્થિત સમાઈ જશે. બરોબર છે. છ પછી શેની લાઈન આવશે તો જની લાઈન આવશે તો એક લાઈન છોડીને લખો જને કાંઈ નહીં જનો શું થશે બાળકો જનું થશે જે એ તો ચાલો લખીએ જનો જે એ જને કાનો જા તો જે એ જને હસવાઈ જી તો શું આવશે જે આઈ જને દીર્ઘઈ જી તો શું આવશે જે ડબલ ઈ ત્યાર પછી લખો જુ તો શું થશે જે યુ જુ જે ડબલ ઓ જને એક માત્ર જે તો જે ઈ જને બે માત્ર જય જે એ આઈ જો જે ઓ જવ જે એ યુ જમ જે એ એમ અને પછી શું આવશે જહા તો લખો જે એ એચ એ બરોબર છે બાળકો. હવે જ પછી પાછી શેની લાઈન આવશે જ ઝાબલાના જની તો લખો જ ઝાબલાનો જ અહીંયા લખીશું આપણે જ ઝાબલાનો જ જનો શું થશે બાળકો જનો થશે ઝેડ એ સને કાનો ઝા તો ઝેડ એ જને હસવાઈ જી તો ઝેડ આઈ જને દીર્ઘઈ જી તો ઝેડ ડબલ ઈ ત્યાર પછી લખો ઝુ તો ઝેડ યુ જને દીર્ઘવું ઝુ તો ઝેડ ડબલ ઓ જે તો ઝેડ ઈ જય તો ઝેડ એ આઈ ઝો ઝેડ ઓ ઝૌ તો શું આવશે બાળકો ઝેડ એ યુ ઝમ તો ઝેડ એ એમ ને ઝહ તો શું આવશે ઝેડ એ એચ એ બરોબર છે બાળકો તમારે સરસ મજાના અક્ષરે 4 લાઈનમાં લખવાનું છે જે રીતે મેં જે લાઈનમાં લખ્યું છે એ જ લાઈનમાં વ્યવસ્થિત લખવાનું છે. પિંક લાઈનમાં લખેલું છે ગુજરાતી અક્ષર તો ગુજરાતી 12 અક્ષરની લાઈન તમારે પિંક લાઈનમાં લખવાની છે અને જે રીતે મેં કેપિટલ અક્ષર 2 લાઈનને ટચ કરેલો છે સ્મોલ છે એ વચ્ચેની લાઈનને ટચ કરેલો છે એ રીતે તમારે સરસ મજાના અક્ષરે લખતું જવાનું છે. હવે બાળકો જ ઝાબલા પછી શું આવશે તો આવશે ટ ટપાલીનો ટ તો લખો ટ ટપાલીનો ટ ટનો થશે ટી એ ટને કાનો ટા તો ટી એ ટને હસવાઈ ટી ટી આઈ ટને દીર્ઘાઈ ટી તો ટી ડબલ ઈ ત્યાર પછી લખો ટુ ટી યુ ટુ તો ટી ડબલ ઓ ટે ટી ઈ ટઈ ટી એ આઈ ટો ટી ઓ ટવ તો શું થશે ટી એ યુ ટમ ટી એ
એમ અને ટ, તો ટી એ એચ એ, બરોબર છે. હવે ટ પછી શેની લાઈન આવશે? ઠઠડિયાનું ઠ, તો લખો ઠ, ઠ ને કાંઈ નહીં ઠ, અને ઠનો શું થશે બાળકો? તો ઠનો થશે ટી એચ એ, ઠનેકાનો ઠા, તો ટી એચ એ, થી, તો ટી એચ આઈ, થી, ટી એચ ડબલ ઈ, ઠુ, ટી એચ યુ, ઠુ, ટી એચ ડબલ ઓ, ઠને એક માત્ર ઠે, ટી એચ ઈ, થઈ, ટી એચ એ આઈ, ટી એચ એ આઈ. ત્યાર પછી આવશે ઠો, તો ટી એચ ઓ, ઠો, ઠૌ, ટી એચ એ યુ, ઠમ, ટી એચ એ એમ, ઠમ, અને છેલ્લે શું આવશે બાળકો? ઠ, તો લખો ટી એચ એ એચ એ. લખાઈ ગયું બાળકો ઠ સુધીની લાઈન? તો બાળકો આજે આપણે ક થી ઠ સુધીની છે 12 અક્ષરી સરસ મજાના અક્ષરે 4 લાઈન બુકમાં લખી લીધી છે, ને તમારે પણ સરસ મજાના અક્ષરે સરસ બોલતા બોલતા અને યાદ પણ રાખવાની છે, અને સરસ મજાની લખી લેવાની છે. થેન્ક યુ. જય મામાદેવ.